હાલો મિત્રો, દેશી લાઈફ માધવપરમાં આપનું સ્વાગત છે. અને મિત્રો આપણે અત્યારે આવ્યા અહીં જીરામાં. જોકે જીરામાં તો વાવી તેદીનું કાયમ માથે ને માથે રહેવું પડે ને કે આ સાયકલનું એવું રહ્યું, છોકરાને વારી હાલતા રિહાઈ જાય. પણ આપણે બહુ વાર ધ્યાન નથી દીધું ટાઈમના અભાવને કારણે. પણ તો એ વાંધો નથી. અને અવાર થોડુંક વાવેતર આપણે ઓછું હે, વરાનું વધારે હોય. અવાર ખાલી 5-5.5 વીઘાનું વાવેતર છે. તો અત્યારે આમાં પ્રોસેસ હાલે હે. જીરા માટેનો ખર્ચાનો પ્રોસેસ પહેલો બીજો રાઉન્ડ હાલે છે. તો તમને કહું એ પહેલાં ચેનલ પેજને ફોલો સબસ્ક્રાઈબ કરી લેજો. કારણ કે જો આમ જોઈએ ને તો જીરામાં કંઈ બહુ એવો વાંધો નથી. અત્યારે સારામાં સારી ગ્રીનરી છે. 45 દિવસ જેવું જીરું થઈ ગયું છે, બરાબર. હવે નિંદામણ કરી નાખ્યું, થોડુંક રહી ગયું છે, એ કામ ચાલુ છે, બરાબર. પણ હવે આમાં એક અત્યારે દાણે ભરાય ને તો એ ફૂગનાશકના એવા રાઉન્ડ મારવા પડે. કારણ કે આગતરા દાણા થતા હોય એ છે, કોઈ ફ્લાવરિંગ ખરે નહીં. અને મેઇન વસ્તુ તો આમાં કારુભાઈની પ્રોબ્લેમ રહી કારિયાની, બરાબર. તો એના માટે આપણે કરીએ છીએ. તો આમાં છે ને પ્રોક્સી સ્ટ્રોબિન છે 6.7% અને ટ્રાયસાયકોલોજલ છે 20%. તો એ બેનો અત્યારે હેવી નોર્મલ, કંઈ નોર્મલ હેવી કંઈ તો હેવી બેનો એક રાઉન્ડ મારી દઈ છે એ, બરાબર. અને આ છે ને કોઈ નરવાઈ છે, ફૂલ ફાલ, થળનો વિકાસ, મૂળનો વિકાસ અને એગ્રાવાળાનો વિકાસ, આ બધાનો વિકાસ છે. કંઈક આપણે થોડાક વાર પહેલાં વિકાસ ગાંડો થયો તો હવે વિકાસ ડાયો થઈ ગયો, એટલે ક્યાંક ક્યાંક જોવા મળે છે. એટલે આ વિકાસ છે. એક રાઉન્ડ આની પહેલાં આપણે માર્યો હતો અને એક રાઉન્ડ આ, અને પીએચ સાથે આપણે મેટાલિક સેલ આમાં આપેલું છે, યુમિકને મેટાલિક સેલ. હવે કદાચ જરૂર જણાય તો પીએચ આપવાનું થાય હજી એકાદું, પછી એમાંય કંઈક થોડું ઘણું નાખવાનું રહે. બાકી તો ઘણા મિત્રોનો એવો ફોન આવતો કે ભાઈ તમે યુટ્યુબમાં હવે કેમ વિડીયો નથી નાખતા ને, ફેસબુકમાં કેમ નથી નાખતા ને, ઇન્સ્ટાગ્રામમાં કેમ નથી નાખતા ને. તો મિત્રો આમાં ક્યારેક એવા હલવાઈ જાય ને, તો એટલે ઇન્સ્ટાગ્રામમાં જે રીલ આવે ને કે બાવળીએ હલવાણા, એવા હલવાઈ જાય. કામ હોય હામટું, આપણે હોય એકલા, એક કામ મૂકીએ તો બીજું જાગી જાય. અને ખરેખર જીરું હોય ને 45 દિવસનું થાય ને ત્યાર પછી આમાં કાયદેસર દવાનો અને બધો રાઉન્ડ રાખવો પડે. આપણે જીરું છે આગતરું, પણ જીવ વૃદ્ધિ વિકાસને આ તે દર વર્ષની જેમ જે નરવાઈ જોતી હોય ને એ પ્રમાણની આ વર્ષે નરવાઈ નથી. પણ છતાંય હવે આ વર્ષે આપણે નરવાઈ નથી ને થોડુંક જીરું ઓછું હોય એટલે આપણે થોડુંક ધ્યાને ઓછું દઈએ. પણ 45 દિવસનું જીરું થાય ને ત્યાર પછી આને કારિયાની, કાળી ચરમી, સફેદ ચરમી, ફૂગનાશક, હુકારાના એ બધા રાઉન્ડ ત્યાર પછી મહત્ત્વપૂર્ણ ભાગ ભજવે છે. તો અત્યારે આપણે ફૂગનાશકનો પહેલો રાઉન્ડ ચાલુ કર્યો હોય, પહેલો રાઉન્ડ આપી જાય, જેમાં પેક્સોસ્ટ્રોબિન અને બે કન્ટેન્ટ છે. જોકે આમાં અમુક તો ઓલા શરૂઆતના હોય ને એમાં આપણે નોર્મલ રાઉન્ડ રાખે ફૂગનાશક, કાર્બેન્ડિઝમ ને મેન્કોજેબ ને. આપણે ટ્રાયસાયકોલોજલ અને પેક્સોસ્ટ્રોબિન 2 વસ્તુ જ નાખી છે અહીંયા અત્યારે, અને જાજો વિડીયો કરતા નથી. તો એક રાઉન્ડ મારી દઈ હતી, પછી હવે પછીનો રાઉન્ડ માર્યો ને એનો પર વિડીયો આવી જાય. મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયો.